નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત અને અભિવાદન છે. આપણી જે સિરીઝ, આપણો જે એપિસોડ ચાલી રહ્યો હતો, જે મોતીડાનો થાળ, જેમની બુક લખેલી છે નિલેશ પંડ્યા સરે, કે જે મોતીડા, એમના વિશે આપણે વિશેષ ચર્ચા કરવી છે. અને મોતીડાનો આજે 7મો એપિસોડ, એટલે કે રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે નામ હે ફોક મીડિયા. સર, આવું ટાઇટલ પહેલાં તો શું કામ રાખવામાં આવ્યું છે, શું હેતુથી રાખ્યું છે? જી, આ 7મો એપિસોડ છે, એટલે કે મોતીડા મારું પુસ્તક છે એનું 7મું પ્રકરણ. એનું શીર્ષક તમે જે રીતે કીધું એ રીતે મેં રાખ્યું છે. થોડુંક ફની છે. રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હે નામ હે ફોક મીડિયા, એટલે અમિતાભ બચ્ચનનો જાણીતો ડાયલોગ છે, આપણે જાણીએ છીએ. તો આ મેં એટલા માટે આપ્યું છે કે લોક માધ્યમોની આમાં મેં વાત કરી છે. આપણા જે લોક માધ્યમો છે, ફોક મીડિયા જેને આપણે કહીએ, તો એ લોક માધ્યમો છે ને, એ આજના માધ્યમોના પરમ પૂજ્ય પિતાશ્રી છે. આજના દાખલા તરીકે પ્રિન્ટ મીડિયમ છે, તો એમાં અખબારો આવી જાય, સામયિકો આવી જાય. પછી ઇલેક્ટ્રોનિક મીડિયમ છે, તો એમાં રેડિયો આવી જાય, FM આવી જાય, ટીવી આવી જાય, ચેનલો આવી જાય. પછી સોશિયલ મીડિયા છે, ઇન્ટરનેટને કારણે જે પણ આપણને સોશિયલ મીડિયા મળે છે. તો આ બધા આજના માધ્યમો છે. તો આનું મૂળ ક્યાં છે, આના પિતા કોણ? તો એ આપણા લોક માધ્યમો. તો લોક માધ્યમ પોતે જાણે એમ કહે છે આજના માધ્યમોને કે અમે તમારા પિતા છીએ. તો એ મતલબમાં મેં થોડુંક ફની ટાઇટલ આપ્યું છે. તો બેઝિકલી આમાં મેં વાત છે ને લોક માધ્યમોની કરી છે. તો તમે બીજો પ્રશ્ન પૂછો કે લોક માધ્યમો શું છે, એની પહેલાં જ હું એને જવાબ આપી દઉં કે લોક માધ્યમો આજના માધ્યમોનું મૂળ છે. લોક માધ્યમો એટલે શું? તો થોડુંક ઇતિહાસમાં હું એમાં ગયો છું કે ભારત એકમાત્ર એવો દેશ છે વિશ્વમાં જ્યાં 64 પ્રકારની વિદ્યા અથવા 64 કલાનો દેશ એવું આપણે ત્યાં કહેવાય છે. ભારત 64 વિદ્યા કે 64 કલાનો દેશ છે. શું કામ? વિશ્વના કોઈ દેશ પાસે 64 કલા કે 64 વિદ્યા નથી, આપણી પાસે છે. તો એ 64 વિદ્યા અને કલા કઈ છે એ તો બહુ લાંબુ લિસ્ટ છે, એટલે એમાં હું અત્યારે નહીં જાઉં. પણ માણસનું આ પૃથ્વી ઉપર જ્યારે અવતરણ થયું, માણસ પૃથ્વી ઉપર આવ્યો લાખો વર્ષ પહેલાં, તો એને જેમ જેમ જરૂરિયાતો જણાતી ગઈ, માનો કે વર્ષો સુધી માણસ છે એ કપડાં વગર ફર્યો હશે જંગલમાં, એમના આદિમાનવની જેમ કપડાની જરૂર નહીં પડી હોય. પછી એણે કપડાની જ્યારે જરૂર વર્તાણી હશે 10,000 વર્ષે, 20,000 વર્ષે, લાખ વર્ષે, ત્યારે એણે ઝાડના પાંદડા, ઝાડની છાલો ભેગી કરીને વલ્કલ જેને આપણે કહેવાય, તો એવા કપડાં બનાવ્યા હશે. એમાં પહેલાંથી ટેભા માર્યા હશે પોતાની જાતે, અને એ રીતે કપડાં બનાવીને શરીર ઉપર વીંટા હશે. એટલે કપડાં બનાવવાની આદત અથવા આવડત એને આવી, સીવણ કલા એને આવડી, એક કલા આ. પછી જ્યારે માણસને ઘરની છાપરાની જરૂર પડી હશે, પહેલાં તો એમને જંગલમાં રખડતો હતો, જ્યાં ત્યાં બેસી જતો હતો, જ્યાં ત્યાં સૂઈ જતો હતો. પછી એને કંઈક ઓથની જરૂર પડી, છાપરાની જરૂર પડી, તો એણે કંઈક એ રીતે લાકડા ભેગા કરીને અથવા તો એ રીતે એક માળા જેવું કે મેળા જેવું બનાવ્યું હશે. તો એમાંથી એ ઘર બનાવવાની કળા શીખો. આજનું જે આર્કિટેક્ચર છે એ બધું એનું મૂળ છે ત્યાં. તો જેમ જરૂર વર્તાતી ગઈ, પહેલાં તો એ ફળ તોડીને ખાઈ લેતો હતો કાચે કાચા જંગલમાં લાખો વર્ષ પહેલાં. પછી એને પકાવવાની જરૂર પડી હશે, રાંધેલો ખોરાક ખાવાની, તો એમાંથી પાક કલા શીખો, રસોઈ કળા, જેને આપણે અત્યારે રેસીપી અલગ અલગ કહીએ છીએ. તો જેમ જેમ એની જરૂર વધતી ગઈ ને એમ માણસ અલગ અલગ કળાઓ શીખતો ગયો, ડેવલપ કરતો ગયો. એવી 64 કળાઓ આપણી પાસે છે. અને એમાં એક કળા છે આપણું લોક મનોરંજન, લોકરંજન, મનોરંજન. તો એમાં શું આવે? એમાં ગીતો આવે જેને આપણે લોકગીતો કહીએ, એમાં વાર્તાઓ આવે જેને આપણે લોકવાર્તાઓ કહીએ, એમાં ઉખાણા આવે, ટૂચકા આવે, એમાં પછી એના પ્રકારો પાડીએ તો છંદ આવે, દુહા આવે, લોકગીતો આવે, લગ્ન ગીતો આવે, ધોળ આવે. તો આ બધી જે કળા છે એ બધી મૌખિક કળાઓ છે જેને આપણે લોક સાહિત્ય, લોક સંગીત કહીએ છીએ. પછી એ રીતે નર્તન છે, નાચવું, નૃત્ય કરવું. એવી રીતે નાટ્ય છે, નાટક કરવું, અભિનય કરવો. એવી રીતે વાદન છે, અલગ અલગ વાજિંત્રોનું વાદન કરવું, વગાડવા. તો આ બધી એવી 64 કળાઓ છે. એમાંથી જન્મ આપણા લોક માધ્યમો માણસને પોતાના ગુજરાન ચલાવવામાં, પોતાના પરિવારને સાચવવામાં સતત ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસ, ક્યાંક ને ક્યાંક તાણ રહેતું હોય. એને કારણે એક સમય એવો જોઈએ એને માટે જેમાં એ હળવાશ અનુભવી શકે, જેમાં એ કંઈક ગાઈ શકે, નાચી શકે, અને જે આવડે છે, જે મજા આવે છે એ રીતે પોતે પોતાના આનંદ માટે અને આજુબાજુના લોકોના આનંદ માટે કંઈક મનોરંજન કરી શકે. તો એમાંથી આપણા લોક માધ્યમો જન્મા. એટલે આપણે ત્યાં જે 64 કળાઓ છે એમાંથી એક કળા છે લોકવિદ્યા, અને એના પ્રકારો એટલે આ બધા લોક માધ્યમો.
તો આ વાત આ બધા માધ્યમોના મૂળ આપણા લોક માધ્યમો છે એની વાત મેં આ પ્રકરણમાં કરી છે. સર, અલગ અલગ પ્રાંતમાં જે આપણું લોકસંગીત લોકકળા જળવેલી છે એમના વિશે તમે શું કહેશો? હા, જુઓ, અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ લોક માધ્યમો છે. આપણે પહેલાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી પહેલાં આપણું એક જૂનું લોક માધ્યમ છે ભવાઈ, જે હવે આપણે લગભગ ભૂલી ગયા છીએ. વર્ષો જૂની આ જી, મારી પેઢીએ તો મેં તો ભવાઈ બહુ જોઈ છે. અમે જ્યારે પ્રાથમિક શાળામાં ભણતા, ગામડામાં રહેતા હતા, તો ભવાયા જ્યારે ગામમાં રમવા આવે તરગાળા, તો અમે સાંજે 5 વાગે શાળાએથી છૂટીને ઘરેથી કોથળા, શણના કોથળા લઈ અને એડવાન્સ બુકિંગ કરાવે, કોથળો પાથર્યો હતો, આ જગ્યા મારી, હું અહીં બેસીને જોઈશ. ભવાઈ રાત્રે 10 વાગે શરૂ થવાની, અમે 5 વાગે કોથળા પાથર્યા હતા. તો ગામના પાદરમાં જે મોટો ચોગાન હોય ત્યાં ભવાઈ રમવાની હોય, ભવાયા રમવાના હોય, તો અમે ત્યાં 5 વાગ્યામાં કોથળા પાથરી દેતા. એનો એક આનંદ હતો. પછી ઘેરે 7 વાગે જમીન સીધા ત્યાં 7 વાગ્યામાં ગોઠવાઈ જાય અને આખી રાત ભવાઈ જોઈએ. હવે કોઈને ગમતી નથી, કારણ કે ત્યારે બીજા માધ્યમો નહોતા. રેડિયો માંડ હતો, કોઈના ઘરમાં રેડિયો નહોતો. આખા ગામમાં એક રેડિયો હોય, સુખી માણસને ત્યાં. ટીવીની તો વાત જ નહોતી ત્યારે. તો ત્યારે આપણું એક જૂનું લોક માધ્યમ છે ભવાઈ. 700 વર્ષ જેટલું જૂનું માધ્યમ છે ગુજરાતનું ભવાઈ. હવે આજે ભવાઈને જીવાડવી પડે એવી પરિસ્થિતિ છે. સરકાર કેટલાક પ્રયાસો કરે છે, જે પરંપરાગત ભવાયા લોકો છે, તો એના એ લોકો સેમિનારો કરે છે, એને શિષ્યવૃત્તિઓ આપે છે કે ભાઈ તમે તમારો મૂળ વ્યવસાય છે ભવાઈનો, એનું થોડું કામ કરો. ભવાઈ ભલે તમે નોકરી ધંધો તમારો બીજો વ્યવસાય જે કરો તે, પણ તમારે ભવાઈ જાળવી રાખો. તો સરકાર થોડાક પ્રયાસ કરે છે, ભવાઈના કાર્યક્રમો આપે છે, માહિતી ખાતું આપતું હોય છે. તો સરકાર લેવલે પ્રયાસ થાય છે. વાસ્તવમાં ભવાઈ હવે આપણે ત્યાં લગભગ મરી પરવારી છે. તો આ વાત મેં કરી ગુજરાતની ભવાઈ. એના પછીના માધ્યમો તમે ગુજરાતમાં જુઓ તો લોક ડાયરો આપણે ત્યાં બહુ ચાલે છે. આમ તો આખા ભારતમાં ચાલે છે, ગુજરાતીઓ જ્યાં વસે આખા વિશ્વમાં ચાલે છે. લોક વાર્તાઓ, લોકગીતો, ભજનો, દુહા, છંદ, આ બધા લોક માધ્યમો છે. તો એ પણ ગુજરાતના માધ્યમો છે. તમે ગુજરાતના પાડોશમાં જાઓ રાજસ્થાનમાં, તો ત્યાં કાલબેલિયા નૃત્ય છે, જે મદારી લોકો, આપણે જેને મદારી કહીએ છીએ, લોકો કાલબેલિયા નૃત્ય કરે છે. હવે આપણી રાજકોટ કે અમદાવાદની હાઈવે ઉપર જે મોટી હોટેલો હોય, રિસોર્ટ, તો ત્યાં રાત્રે કાલબેલિયાના શો થતા હોય, જે રાજસ્થાનીઓ કાલબેલિયા નૃત્ય કરે. જોવું ગમે, તમને મજા આવે. તો એ રાજસ્થાનનું ફોક છે, એનું લોક માધ્યમ છે. તમે થોડા દૂર જાઓ, ઉત્તર ભારતમાં જાઓ, તો દિલ્હી, ઉત્તર પ્રદેશનો જે વિસ્તાર છે ત્યાં રામલીલા થાય છે, રાસલીલા થાય છે. મથુરામાં તમે જાઓ, ઉત્તર ભારતમાં જાઓ, તો ત્યાં રાસલીલાના શો થાય છે. એ લોકો ગુજરાતમાં પણ આવતા હોય છે રાસલીલા કરવા માટે, ત્યાંથી ઉત્તર ભારતમાંથી. તો રામલીલા, રાસલીલા ઉત્તર ભારતનું ફોક છે, ત્યાંના લોક માધ્યમો છે. એનાથી તમે આગળ જાઓ, તમે આસામમાં જાઓ તો બિહુ નામનો એક સરસ નૃત્ય છે, બિહુ પ્રકાર, તમને જોવું ગમે. તો એ આસામનું ફોક છે, ફોક મીડિયા છે. તમે એની બાજુમાં પશ્ચિમ બંગાળમાં જાઓ, ઓરિસ્સામાં જાઓ, તો ત્યાં બાઉલ અને જત્રા બે બહુ મોટા માધ્યમો છે. ઝારખંડ સહિતના ઈશાનનો જે પટ્ટો કહેવાય છે, ઉત્તર પૂર્વ, ત્યાં બાઉલ અને જત્રા, બાઉલ બે પ્રકારના હોય છે. એક હિન્દુ પરંપરાનું બાઉલ અને એક મુસ્લિમ પરંપરાનું બાઉલ. તો ફકીરો જે હોય છે એ જે ગાય છે એ મુસ્લિમ પરંપરાનું બાઉલ છે. હિન્દુ પરંપરામાં જે સાધુઓ આપણે જેને કહીએ છીએ એ લોકો ગાય છે બાઉલો. તો એ લોકો ઊભા રહીને એક ચોક્કસ પ્રકારનું વાદ્ય હાથમાં રાખીને, આપણે જેમ રામસાગરને તબલા ઉપર ભજન ગાતા હતા પહેલાં, એમ એ લોકો એ બાઉલ ગાય છે. અને એનો એક ચોક્કસ એનો એક ઢાળ હોય છે. હિન્દી ફિલ્મના કેટલાક ગીતો છે ને એ બાઉલ બેઝના છે. તમને હું એક ગીત યાદ કરાવું. સુજાતા ફિલ્મ વર્ષો પહેલાં આવ્યું હતું, તો એનું એક ગીત હતું એસ.ડી. બર્મને ગાયેલું. સંગીત એસ.ડી. બર્મનનું છે, ગાયું છે પોતે. સુન મેરે બંધુ રે, સુન મેરે મિતવા, સુન મેરે સાથી રે. એ બાઉલ, એમાં બાઉલની છાંટ છે. એની એક ઝલક આપી દઉં હું. સુન મેરે બંધુ રે, સુન મેરે મિતવા, सुन मेरे साथी रे, होता तू पीपल में होती अमर लता तेरी, होता तू पीपल में होती अमर लता तेरी, तेरे गले माला बन के बड़ी मुस्काती रे, सुन मेरे साथी रे. તો આ જે ઢબ છે ને બાઉલ, આમાં ક્યાંક બાઉલની છાંટ છે, એનો ઢાળ છે. તો આ પ્રકારના બાઉલ હોય છે. એવા ઘણા બધા ફિલ્મના ગીતો છે. તો પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ઝારખંડ, બિહાર, ત્યાં બધે બાઉલના શો થતો, એ ત્યાંનું ફોક છે.
પછી તમે સાઉથમાં આવો, પહેલાં તો તમે મહારાષ્ટ્રમાં આવો, ગુજરાતના પાડોશમાં, તો ત્યાં લાવણી, આપણે ત્યાં લાવણી તો બહુ પ્રખ્યાત છે, એનું એક ચોક્કસ ઢાળ છે. તો લાવણી છે એ મહારાષ્ટ્રનું ફોક છે. પછી મહારાષ્ટ્રમાં ગોવા પંથક જે છે, કોંકણ પટ્ટી જેને કહેવાય છે, તો ત્યાં દશાવતાર નામનું એક ફોક હોય છે. તો ભગવાનના 10 અવતાર છે, વિષ્ણુ ભગવાનના 10 અવતાર. તો એ 10 અવતારો ખેડૂતો જ્યારે ખેતીના કામમાંથી મુક્ત થાય, ફ્રી થાય, ત્યારે એ ખેડૂતો જ ભજવે છે ત્યાં ગામમાં નિઃશુલ્ક રીતે મનોરંજન માટે. તો ભગવાનના 10 અવતારોનું એક દશાવતાર હોય છે. પછી તમે નીચે સાઉથમાં જાઓ, કર્ણાટક ને ત્યાં, તો ત્યાં હોય છે યક્ષગાન. તો એનું એક ચોક્કસ ઢાળ છે. તો લાવણી છે એ મહારાષ્ટ્રનું ફોક છે. પછી મહારાષ્ટ્રમાં ગોવા પંથક જે છે, કોંકણ પટ્ટી જેને કહેવાય છે, તો ત્યાં દશાવતાર નામનું એક ફોક હોય છે. તો ભગવાનના 10 અવતાર છે, વિષ્ણુ ભગવાનના 10 અવતાર. તો એ 10 અવતારો ખેડૂતો જ્યારે ખેતીના કામમાંથી મુક્ત થાય, ફ્રી થાય, ત્યારે એ ખેડૂતો જ ભજવે છે ત્યાં ગામમાં નિઃશુલ્ક રીતે મનોરંજન માટે. તો ભગવાનના 10 અવતારોનું એક દશાવતાર હોય છે. પછી તમે નીચે સાઉથમાં જાઓ, કર્ણાટક ને ત્યાં, તો ત્યાં હોય છે યક્ષગાન. તો એના પણ શો થતા હોય છે. કથકલી નૃત્ય છે, તો એ પણ એક પ્રકારનું લોકમાધ્યમ છે. તો આખા દેશમાં, ગુજરાત સહિત દરેક રાજ્યને, દરેક પ્રાંતમાં જાત જાતના લોકમાધ્યમો છે, જેનો ઇતિહાસ 1000 વર્ષ, 1500 વર્ષ, 2000 વર્ષ જૂનો છે. કઠપૂતળી, આપણે જેને 32 પૂતળી કહીએ છીએ, પપેટ, એ પણ એક આપણું લોકમાધ્યમ છે, ને તો 2500-3000 વર્ષ જૂનો ઇતિહાસ છે. તો આ બધા એવા માધ્યમો છે, લોકમાધ્યમો, જે ક્યાંક ને ક્યાંક મનોરંજનનું કામ કરે છે, સંદેશા આપવાનું કામ કરે છે, સાવ સસ્તા છે, અત્યારે એને જાળવી રાખવા જરૂરી છે. અને બીજું કે આજના જે માધ્યમો છે, તમે જ્યાં ટ્વિટર ઉપર જોડાયેલા છો, તમે જ્યાં ફેસબુકમાં છો, તમે યુટ્યુબમાં છો, એ બધાયના પરમ પૂજ્ય પિતાશ્રી આ બધા માધ્યમો છે. એની વાત આ પ્રકરણમાં મેં કરી છે. સર, વિશેષ ચર્ચા આ ટોપિક ઉપર કહ્યું તો તમે શું દર્શક મિત્રોને જાણકારી તમે આપશો? હા, આ માધ્યમોની શું કામ અત્યારે જરૂર છે? હવે આપણી પાસે યુટ્યુબ છે, ફેસબુક છે, તો આ ભવાઈની જરૂર છે? ઘણા એવા પ્રશ્નો કરે. હવે તે બધું જૂનું થઈ ગયું, ત્યારે કાંઈ નહોતું એટલે બરાબર છે, ભવાઈ ચાલતી હતી. અત્યારે ભવાઈની શું જરૂર છે? લોકો અત્યારે એવા પ્રશ્ન કરે છે, અત્યારે એની શું જરૂર છે? ભવાઈ ન હોય તો ચાલે એવું, પણ મને એમ લાગે છે કે એની પણ જરૂર છે. અને જરૂર એટલા માટે પડે છે. આજે તમને હું એક દાખલો આપું કે આપણા જે લોકગીતો છે, એ પણ આપણું એક પરંપરાગત લોકમાધ્યમ છે. આજે તમે જુઓ, વિશ્વભરમાં લોકગીતના કાર્યક્રમો થાય છે. કંઈક જરૂર હશે તો જ થતા હશે. નવરાત્રિ જેવું પર્વ હોય છે ત્યારે લોકગીતો ગવાય છે. એનાથી આગળ મારી પાસે એક પ્રોજેક્ટ હતો કેન્દ્ર સરકારનો 2009-10ની સાલમાં, આજથી લગભગ 15 વર્ષ પહેલાં. કેન્દ્ર સરકારમાં આરોગ્ય વિભાગ જે હોય છે, આરોગ્ય મંત્રાલય, એમાં એક ઓર્ગેનાઇઝેશન છે, એનું નામ છે NACO, નાકો, નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, નાકો. નાકોનો એક પ્રોજેક્ટ હતો કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં, એમાં સૌરાષ્ટ્રના 3 જિલ્લા, રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર, આ 3 જિલ્લાઓમાં ગામડાઓમાં જઈને HIV એઇડ્સ વિષયક જનજાગૃતિના કાર્યક્રમો કરવા. એટલે પહેલાં તો અધિકારીઓએ આવીને મિટિંગો કરી. હવે એનો ક્રાઇટેરિયા એવો છે કે જે ગામમાં મિટિંગ થાય HIV એઇડ્સની, ત્યાં કોણ હાજર હોવું જોઈએ? તો ગામના વડીલો હોવા જોઈએ, બહેનો હોવા જોઈએ, યુવતીઓ હોવી જોઈએ, કિશોરીઓ હોવી જોઈએ, કિશોરો હોવા જોઈએ, યુવાનો હોવા જોઈએ અને વડીલો હોવા જોઈએ. હવે ગામડામાં તમારે HIV એઇડ્સની વાત કરવી હોય અને આ વર્ગને ભેગો કરવો હોય, કોઈ દિવસ થાય? યુવાનો હોય તો યુવતીઓ ના આવે, યુવતીઓ હોય તો વડીલો ના આવે, વડીલો હોય તો યુવાધન ના આવે, એ ભેગું જ ના થાય. કારણ કે HIV અત્યારે પણ આપણે ત્યાં બહુ જ સૂગવાળો વિષય છે, એના ઉપર ચર્ચા જાહેરમાં આપણે નથી કરતા. એટલે એનો એ પ્રોજેક્ટ છે એ ટોટલી ફેલ ગયો કે ભાઈ એવી કંઈ ચર્ચા થઈ શકે નહીં. પછી એ લોકોએ તપાસ કરી કે HIVની વાત કરવી હોય, HIVથી બચવું કેમ, એનો મેસેજ આપવો હોય તો કયું માધ્યમ ઉત્તમ? તો એના ધ્યાનમાં આવ્યું કે લોક માધ્યમો ઉત્તમ. તો એણે એવા કેટલાક લોકોને શોધ્યા જે લોકો લોકગીતોના માધ્યમથી HIVનો મેસેજ આપે, HIVથી કેમ બચવું, અને પાછા ગામના બધા લોકો હાજર હોવા જોઈએ. તો એને એવા કલાકારની જરૂર હતી જે થોડુંક ગાઈ શકે સારું અને સમજાવી શકે. તો કલાકારે હોવો જોઈએ ને થોડોક અધ્યાપક જેવો હોવો જોઈએ. તો જોગાનુજોગ એને રાજકોટમાંથી જ હું મળી ગયો અને અમને એક પ્રોજેક્ટ આપ્યો એ કેન્દ્ર સરકારે. તો અમારે 100 કાર્યક્રમ કરવાના હતા એક વર્ષમાં, 2009-10માં.
તો અમે 100 કાર્યક્રમનો એક પ્રોજેક્ટ રાખ્યો અને અમે 3 જિલ્લામાં 100 કાર્યક્રમો કર્યા. જી તો એમાં લોકગીતોના માધ્યમથી HIV નો મેસેજ ને બધો વર્ગ બેઠો હોય, આખું ગામ બેઠું હોય, છતાંય કોઈની મર્યાદા ભંગ ન થાય એ રીતે, કારણ કે લોકગીતો તો આપણા બહુ સાત્વિક છે. તો લોકગીતોના માધ્યમથી અમે HIV નો મેસેજ આપતા હતા ને દરેક જગ્યાએ 3-3 કલાક કાર્યક્રમો ચાલતા હતા. તો આજે HIV નવો રોગ છે એનો મેસેજ આપવા માટે લોકગીતની જરૂર પડે છે. એનાથી આજે આગળનો એક દાખલો દઈ દઉં. EVM જ્યારે આવ્યા છેલ્લા 10 વર્ષમાં, આપણે ચૂંટણીમાં જે મતદાન કરીએ છીએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, તો EVM આવ્યા તો EVM કોઈને યુઝ કરતા નહોતા આવડતા. અધિકારીઓને પણ શીખવાનું હતું. અધિકારીઓ તો શીખી ગયા, ગામડામાં કોઈને યુઝ કરતા, મતદારને ખબર નથી કઈ બટન દબાવવાનું છે, ક્યાં શું કરવાનું છે. તો એના પ્રચાર પ્રસાર માટે કલેક્ટર કચેરીએ, ચૂંટણી વિભાગે કલાકારોને ગામડામાં મોકલી અને દુહાછંદના માધ્યમથી, લોકગીતોના માધ્યમથી EVM શું છે, કેવી રીતે ઓપરેટ થાય ને એના ગીતો બનાવીને, લોકગીતો ગાઈને EVM વિશે અમે સમજાવ્યું હતું. આ તો હમણાંનો દાખલો આપું તમને, છેલ્લા 10 વર્ષનો. તો આજે પણ EVM જ્યારે ઓપરેટ કરવાનું હોય કે કોઈ રોગની માહિતી આપવાની હોય ત્યારે પણ લોકગીતોની, ભવાઈની, દુહાની, છંદની જરૂર પડે છે. એનો મતલબ એવો થાય કે તમારા સોશિયલ મીડિયા, તમારા આજના માધ્યમો જ્યાં નથી પહોંચી શકતા, જે કામ નથી કરી શકતા, એ લોક માધ્યમો કરી શકે છે, કારણ કે એ આ બધાયના બાપ છે. તો દર્શક મિત્રો, આપણે જાણ્યું કે ભારત દેશના અલગ અલગ પ્રાંતમાં લોકસંગીત પોતપોતાના અલગ અલગ પ્રાંત વિશે કેવી રીતે રજૂ થાય છે. તો જોતા રહો અબ તક ચેનલ. મળીશું આપણે નેક્સ્ટ એપિસોડમાં.